નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી હૃદયસ્પર્શી વાર્તાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે સાચે જ વિચારતા કરી દેશે. આ માત્ર કોઈ સામાન્ય વાર્તા નથી, પણ સફળતાના અદૃશ્ય તત્વો અને કર્મના સિદ્ધાંતને સમજાવતો એક અદ્ભુત કિસ્સો છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે રસ્તા પર મટન કરી વેચતા એક સાધારણ માણસની આસપાસ આ આખી ઘટના વણાયેલી છે. કલ્પના કરો, હાડ થીજવી દે તેવી ઠંડી અને હરિયાપુર નામનું એક નાનકડું ગામ. ત્યાં રામુકાકા નામના એક વૃદ્ધ ભાઈ સ્ટ્રીટ ફૂડ વેચે છે. સવારનો સમય છે અને તેઓ એકદમ નિરાશ થઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. હે ભગવાન, બસ આજે 2-3 પ્લેટ મટન કરી વેચાઈ જાય ને તો ઘરનો ખર્ચો નીકળી જાય. વિચારો, આ એક જ વાક્યમાં તેમની લાચારી અને રોજના સંઘર્ષની કેટલી ગંભીરતા છુપાયેલી છે. હવે આ આખી પરિસ્થિતિને સમજવા માટે આપણે એ જોવું પડશે કે હરિયાપુરના આ થીજવી દેતા નદી કિનારે અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ ખરેખર કેવો છે. વાત એમ છે કે રામુકાકા અને તેમની નાની દીકરી ગુડિયાનું જીવન રસ્તાના કિનારે આવેલી એક નાનકડી મટન કરીની લારી પર જ નિર્ભર છે. એની મામૂલી કમાણીમાંથી જ બંને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. રામુકાકાના પત્ની હયાત નથી, એટલે દીકરીને એકલા હાથે ઉછેરવાની પૂરી જવાબદારી તેમના પર છે. દીકરીના શાળાના પુસ્તકો લાવવા હોય કે 2 ટંકનું જમવાનું, આ બધું જ લારી પર વેચાતી એ 2-4 પ્લેટ પર જ ટકેલું છે. પણ અહીં જે સૌથી રસપ્રદ બાબત છે ને, એ રામુકાકાનો સ્વભાવ છે. સખત ઠંડીનો રોજિંદો સામનો અને ગુડિયાને ઉછેરવાનો આટલો મોટો બોજ હોવા છતાં જ્યારે પણ કોઈ ભૂખ્યું બાળક તેમની પાસે આવે છે ત્યારે તેઓ જરાય ખચકાયા વિના તેને મફતમાં ગરમાગરમ જમવાનું આપી દે છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે ભૂખ્યાને જમવાનો પૂરો અધિકાર છે. સાચું કહું તો પોતાની આટલી ગરીબી વચ્ચે પણ આવી નિસ્વાર્થ ઉદારતા બતાવવી એ જ આ આખી વાર્તાનો ખરો નૈતિક પાયો છે. આગળ વધતા વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. એક લલચાવનારી ઓફર, 50%નો વાયદો. આ ત્યારે થાય છે જ્યારે લખન નામનો એક દેખીતી રીતે પૈસાદાર માણસ ગામમાં આવે છે અને તેમની આ અદ્ભુત મટન કરીનો સ્વાદ ચાખે છે. અને એ સ્વાદ ચાખીને તે સીધી 50% નફાની ભાગીદારીની ઓફર મૂકી દે છે. હા, 50%. શરત માત્ર એટલી કે રામુકાકાએ બીજા ગામમાં આવેલી લખનની મોટી હોટેલનું રસોડું સંભાળવા જવું પડે. હવે વિચારો, જે માણસ રોજની 2-3 પ્લેટ વેચવા માટે વલખા મારતો હોય તેના માટે આ કેટલી મોટી ઓફર કહેવાય. આ નિર્ણય લેતી વખતે રામુકાકા કહે છે, વાત અહીં રહેવાની નથી, વાત તારા ભવિષ્યની છે. આ વાક્ય બધું જ કહી જાય છે. રામુકાકા પોતાનું ગામ, પોતાની શાંતિ, આ બધું પોતાના કોઈ સ્વાર્થ માટે નથી છોડતા. એ તો માત્ર ને માત્ર પોતાની દીકરી ગુડિયાના સુરક્ષિત ભવિષ્ય માટે જ આ કડક નિર્ણય લે છે. એક પિતાનો નિઃસ્વાર્થ પ્રેમ અહીં સ્પષ્ટ દેખાય છે. પણ જેમ કે કહેવાય છે ને કે પૈસો માણસની દાનત બગાડે છે, બસ એવું જ કંઈક અહીં થાય છે. લોભ અને વિશ્વાસઘાતની શરૂઆત અને ચોરાયેલી રેસીપી. લખનની દાનત કેવી રીતે બગડે છે એ જુઓ. નવી ભાગીદારીથી હોટેલમાં લોકોની ભારે ભીડ ઉમટે છે, નફો આસમાને પહોંચે છે. ત્યારે લખન બહુ ગણતરીપૂર્વકનો દગો કરે છે. તે બારીકાઈથી જુએ છે કે રામુકાકાના સ્વાદના કારણે લોકો ખેંચાઈ રહ્યા છે. એટલે તે રાંધવાની આખી પ્રક્રિયા અને બધી જ સામગ્રીઓ ધ્યાનથી યાદ રાખી લે છે. અને પછી પૂરો 100% નફો પોતાના ખિસ્સામાં નાખવા માટે તે રામુકાકાને જ નોકરીમાંથી કાઢી મૂકે છે. લખન એવું માની બેસે છે કે આ ધમધમતા બિઝનેસનું રહસ્ય માત્ર એક યાંત્રિક પ્રક્રિયા છે, જેને આસાનીથી ચોરીને કોપી કરી શકાય. અને અહીં જ આવે છે જાદુ શબ્દનો ખરો અર્થ. આ વાર્તામાં જાદુ એ કોઈ સિક્રેટ મસાલો નથી ભાઈ, પણ એ તો રામુકાકાની પ્રામાણિકતા, તેમના જીવનનો બહોળો અનુભવ અને તેમની દીકરી પ્રત્યેના તેમના અનહદ પ્રેમનું જ પરિણામ છે. ત્યાંથી જતા પહેલાં રામુકાકા એક બહુ જ શક્તિશાળી ચેતવણી આપતા જાય છે કે ખોરાકનો સાચો જાદુ કોઈ લોભી હૃદયમાં ક્યારેય ટકી શકતો નથી. આ જ આ આખી સમજૂતીનો મુખ્ય પાઠ છે. તો હવે જોઈએ કે આ જાદુ ગુમાવ્યા પછી શું થાય છે. લોભનો સ્વાદ આખરે કેવો હોય છે અને લખનના દગાના કેવા તાત્કાલિક પરિણામો આવે છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે લખનના આ ચોરાયેલા સામ્રાજ્યનું કેવી રીતે પત્તાના મહેલની જેમ પતન થાય છે. પહેલા જ દિવસે લખન રામુકાકાને કાઢી મૂકે છે અને રેસીપી પોતાની હોવાનો દાવો કરે છે. પણ બીજા જ દિવસે રોજ આવતા ગ્રાહકો ફરિયાદ શરૂ કરે છે કે મટન કાચું છે, કોઈ સ્વાદ નથી અને પેલો જાદુ જ ગાયબ છે.
ત્રીજા દિવસ સુધીમાં તો પરિસ્થિતિ એટલી હદે બગડે છે કે સુનિલ જેવા નિયમિત ગ્રાહકો મોઢામાંથી જમવાનું થૂકી દે છે. જે દુકાન ગ્રાહકોથી ઉભરાતી હતી ત્યાં સ્મશાન જેવી શાંતિ છવાઈ જાય છે. આ ઘટના કર્મના સિદ્ધાંતને સચોટ રીતે સમજાવે છે કે બનાવનારની સાચી ભાવના અને આત્મા વિના ગમે તેવી પરફેક્ટ રેસીપી સાવ નકામી છે. હવે આ અંધકાર પછી વાર્તામાં એક નવો વળાંક આવે છે. વફાદારી અને પુનર્જન્મની વાત. સાચો ભાગીદાર કોને કહેવાય તે આપણે હવે જોઈશું. રાહુલ નામના એક જૂના અને સમર્પિત ગ્રાહક દ્વારા આશાનું એક નવું કિરણ જન્મે છે. તે નિરાશ થયેલા રામુકાકાને શોધી કાઢે છે. અહીં લખન અને રાહુલના ઇરાદાઓ વચ્ચેનો આસમાન જમીનનો તફાવત બહુ સ્પષ્ટ દેખાય છે. એક તરફ પેલો લખન હતો જેને ફક્ત નફામાં જ રસ હતો. તેણે રામુકાકાને માત્ર એક સાધન સમજ્યા અને કામ પત્યું એટલે ફેંકી દીધા. પણ બીજી તરફ રાહુલ છે જે સન્માનથી પ્રેરિત છે. તે રામુકાકાને મદદ કરવી એ પોતાનું સૌભાગ્ય માને છે. કોઈ પણ અયોગ્ય નફો લેવાની સીધી ના પાડી દે છે અને રામુકાકાનું ગૌરવ વધારે છે. આ છે માત્ર સ્વાર્થ આધારિત સંબંધ અને સાચા આદર પર બનેલા સંબંધ વચ્ચેનો ઊંડો તફાવત. રાહુલના આ સાથથી પરિસ્થિતિમાં કેવા અદ્ભુત ફેરફારો આવે છે ખરેખર જોવા જેવું છે. શેરીઓમાં ફરીથી પેલો જૂનો જાદુઈ સ્વાદ પાછો ફરે છે. રામુકાકાનું છીનવાઈ ગયેલું સન્માન અને આજીવિકા સંપૂર્ણપણે પાછા મળે છે. એક સાચી અતૂટ ટીમ બને છે અને સૌથી મહત્વનું, ગુડિયાનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય છે. રાહુલે ખરા અર્થમાં એ બંધ પડેલી લારીમાં નવા પ્રાણ ફૂંક્યા. અને હા, રામુકાકાની સાથે રહીને તે માત્ર રાંધતા જ નહીં શીખ્યો, પણ કાળજી અને સ્વચ્છતાની જે અસલી ગુપ્ત રેસીપી હતી ને એને પણ પોતાનામાં ઉતારી લીધી. આમ ધીમે ધીમે સમય પસાર થાય છે. લારીનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને હવે આ સમજૂતી તેની ભાવનાત્મક ચરમસીમા પર પહોંચે છે. એક એવો વારસો જે પ્રેમથી અપાય છે. તમે મારા પર બોજ નથી, તમે તો મારું ગૌરવ છો. રાહુલના મોઢેથી નીકળેલા શબ્દ સાંભળીને જ સમજાઈ જાય છે કે તે હવે માત્ર એક બિઝનેસ પાર્ટનર નથી રહ્યો, પણ તે રામુકાકાના સિદ્ધાંતો અને તેમના મૂલ્યોનો સાચો વારસદાર બની ગયો છે. અને જ્યારે રામુકાકાને એ સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે તેમની વહાલી દીકરી ગુડિયા હવે એક ઈમાનદાર અને મહેનતુ માણસના હાથમાં એકદમ સુરક્ષિત છે, ત્યારે તેઓ પોતાના પ્રિયજનોની હાજરીમાં અત્યંત શાંતિથી અંતિમ શ્વાસ લે છે. આપણે આને કોઈ દુર્ઘટના તરીકે જોવાની જરૂર નથી. ખરેખર તો આ એક કઠિન પણ સાર્થક જીવનની એક અત્યંત શાંતિપૂર્ણ પૂર્ણાહુતિ છે. અંતે વાર્તાનું સાર કંઈક આ રીતે ઉભરીને આવે છે. રામુકાકા ગુડિયાની સંપૂર્ણ જવાબદારી રાહુલને સોંપીને શાંતિથી વિદાય લે છે. ત્યારબાદ રાહુલ અને ગુડિયા એકદમ સાદા અને હૃદયસ્પર્શી સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાઈ જાય છે. અને બંને સાથે મળીને પેલી જાદુઈ મટન કરીની લારી અને રામુકાકાના વારસાને હંમેશ માટે જીવંત રાખે છે. વિચારો, એ નાનકડી ફૂડ કાર્ટ આજે પણ એ જ પ્રામાણિકતા અને પ્રેમના પાયા પર ધમધમી રહી છે, જેને પેલો લખન ક્યારેય સમજી નહોતો શક્યો. તો છેલ્લે એક મોટો સવાલ ઊભો થાય છે. શું સાચી સફળતા કોઈ લખેલી જડ રેસીપીમાંથી મળે છે કે પછી તે બનાવનાર વ્યક્તિના સંસ્કાર, તેના પ્રેમ અને તેની પ્રામાણિકતાને લીધે લાંબા સમય સુધી ટકી રહે છે? જેમ આપણે આજના આ વિશ્લેષણના અંત પર પહોંચી રહ્યા છીએ, આ વાર્તા આપણને ચોક્કસ એ વિચારવા મજબૂર કરે છે કે આપણે જે રોજિંદુ કામ કરીએ છીએ તેમાં એવું તે શું છે જે તેને ખરેખર સાર્થક બનાવે છે. હંમેશા યાદ રાખજો, અસલી જાદુ કોઈ પદ્ધતિમાં નથી હોતો, પણ કામ કરનારના હૃદયમાં હોય છે.